એક મતદાતા કહે છે કે નોટ આપીશું, વોટ પણ આપીશું અને અહંકારને તોડીને રહીશું. આ પ્રથા પાડવા માટે હું બનાસકાંઠાના એક એક મતદાતાને નતમસ્તકે સૌનો આભાર માનીને નમન કરું. આ તમારી ખાનદાની છે, જેની પાસે આખી સોનાની નગરી હતી ને, લંકેશ, શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ હતું એના પાસે, પણ એના પાસે જ્યારે અહંકાર આવ્યો ત્યારે અહંકાર કોઈ બહુ મોટી ભગવાન રામે સેના લઈને નહોતું જવું પડ્યું. સોનાની નગરીને ટક્કર આપવા માટે સોનાની નગરી લઈને નહોતું જવું પડ્યું. સત્યના રાસ્તે ભગવાન શ્રી રામની સાથે કોઈ વાનર સેના હતી, તો કોઈ પક્ષી હતા, કોઈ પશુ હતા, અને એની સેના હતી, અને સોનાની નગરી ધ્વંસ થઈ હતી. આજે એ જ વસ્તુ બનાસકાંઠામાં. એક બાજુ અહંકાર છે અને બીજી બાજુ પ્યારથી લોકોની સાથે રહેતી આ ઝાંસીની રાણી જેવી ગેનીબેન. કોઈ એક ભાઈને અન્યાય થાય તો ધારાસભ્ય તરીકે રણચંડી બનીને લડનારી બહેન એ ગેનીબેન. આપ સૌને વિનંતી કરું છું કે જે સોનાની નગરી હતી એ સોનાની નગરીને ધ્વંસ કરવા માટે જ્યારે સેતુ બનતો હતો ત્યારે એક પક્ષી ચાંચમાં પાંદડું લઈને જતું હતું, અને કોઈ જાંબુવન જેવા આપણા અહીં બેઠા છે ને આ લાઈનમાં નેતાઓ, એ જગદીશભાઈ હોય, રઘુભાઈ હોય, આમ કિરીટભાઈ હોય, આમ અમારા ધારાસભ્યશ્રીઓ હોય, કાંતિભાઈ ખરાડી હોય, આમ શિવા બાપા ભોરિયાથી માંડીને આખી લાઈન આમ ગઢવી બેઠા છે, અમારા ત્યાં સુધી આમ અમૃતજી બેઠા છે. આ બધા છે ને એક બનીને મદદ કરે છે. એમાં મેં કહ્યું એમ નાનું પક્ષી પાંદડું લઈને જતું હતું તો જાંબુવન જેવા મોટા ડુંગરા લઈને નાખતા હતા. બળદેવજી ડુંગરા લઈને આવે તો આપણે પાંદડું લઈને પણ જવાનું. અને કોઈ એ સેતુ બનતો હતો ત્યારે કોઈ ખિસકોલી ધૂળમાં આળોટીને ત્યાં જઈને આડી પડતી હતી. કોઈ કહ્યું તું શું કરે છે? તો કે મારી પાસે બીજું નથી, પણ આ રૂવાટી છે એના ઉપર કઈક ધૂળ ચોટે, ત્યાં સેતુમાં જઈને આડી પડું તો થોડીક ધૂળ પડે તો મારું પણ યોગદાન રહે. આ ભાવનાથી લંકા ધ્વંસ થઈ. આજે ગેનીબેન માટે બનાસના લોકો, બનાસના મતદાતાઓ આ ભાવનાથી નીકળ્યા છે. એટલે વિજય ગેનીબેનનો નહીં, આપ સૌનો થવાનો છે. હમણાં અમારા જિગ્નેશભાઈ કહેતા હતા ને, સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરનારી આ ગેનીબેન છે. જિગ્નેશભાઈ મેવાણીનો એ અવાજ હતો. હું નર્મદા વિભાગનો મંત્રી હતો, મિનિસ્ટર હતો નર્મદા વિભાગનો. ચેલેન્જ વાળું કામ પૂરું કર્યું ત્યારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપી હતી કે અમને આ ઊંચાઈ એટલા માટે જોઈએ છીએ કે મારા કચ્છમાં ને મારા બનાસકાંઠાના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચવું જોઈએ. અફસોસ છે વાતનો, 19 લાખ હેક્ટર પાણી આપવાનું હતું ખેડૂતોને. આ ઉદ્યોગ વાળા માટે થઈને 8 લાખ હેક્ટર પાણી કાપીને ઉદ્યોગને આપ્યું, અને બનાસકાંઠાના ખેડૂતને નર્મદાનું પાણી હજી પહોંચ્યું નથી. ચૂંટણી આવે ને ત્યારે થોડાક દી પાઇપલાઇન નાખે, કરે ને આવું, પાછી પાઇપ વાળી બંધ થઈ જાય, પાણીનું ટીપું આવે નહીં. આ લોકોની મશ્કરી છે. બનાસને નર્મદાનું પાણી મેળવવાનો અધિકાર છે, અને ભારતીય જનતા પાર્ટીએ નથી આપ્યું. એનો બદલો લેવાનો દિવસ, એટલે પંજાના નિશાન પર મત આપજો. એક નેતાનો અહંકાર, એક નેતાનો અહંકાર. પહેલા તો એ બનાસકાંઠાના અહંકારી નેતાને હતું કે હું જ સંસદ સભ્ય થઈ જાઉં. એને ચૂંટણી લડવી હતી હો, પણ ગેનીબેન નું નામ અમે વહેતું મૂક્યું ને એટલે વહેતા પડી ગયા. પછી એને એમ થયું કે ભાજપમાં બીજો કોઈ મોટો નેતા લડવા જાય ને એને ટિકિટ ભાજપની મળે તો મારા કરતા એ મોટો થાય તો એને ટિકિટ નહીં. મારું કીધું કરે કે ના કરે, આ બેનને ટિકિટ આપું. જીતવાનું તો નથી પણ શહીદ તો કરું. અને
અરે કે છે ગલભા બાપાનું ઋણ ઉતારજો. મારે કેવું છે પહેલા તમે ઉતારો. ડેરીના ચેરમેન હટો, આ દીકરીને બનાવો ચેરમેન. અંગ્રેજીમાં કહેવાય છે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. સારી વાતની શરૂઆત એ જ કરી શકે જે પોતાના ઘરથી કરે. તો ગલભા બાપાનું ઋણ ઉતારવા પહેલા દીકરીને ડેરીના ચેરપર્સન બેસાડો, પછી બનાસકાંઠામાં કહેવા નીકળજો. અરે બેની સરખામણી થાય. જે બેન સંસદમાં નથી ચાલે એમ એને બનાવો ડેરીના ચેરમેન. આ મારી બેન સંસદમાં ચાલે એવી છે, એને દિલ્હીની સંસદમાં મોકલો. અહંકાર કોઈનો ટકતો નથી. કહેવા માંગુ છું, લોકશાહીમાં જનતા જનાર્દન છે. લોકો છે એ મોટા છે. આપ સૌ મહાન છો. આપ અમને રાજકારણ વાળાને ઊંચા આસન પર પણ બેસાડો, અને ત્યાં બેસીને અમે અહંકાર કરીએ ને તો ધૂળ ભેગા કરવાનો અધિકાર પણ આપે છે. અને આ દિવસ એટલે મતદાનનો દિવસ છે. આપ આવ્યા છો અહીંયા, મામેરું પણ ભરો છો, પણ એ દિવસે આળસ ન કરતા એટલું કહેવા આવ્યો છે. આળસ નહીં કરતા. કોઈ મારો માલધારી સમાજનો ભાઈ હોય, કોઈ મારો દલિત પરિવારનો ભાઈ કે બહેન હોય, કોઈ મારો સામાન્ય ખેડૂત હશે, દિલ પર હાથ મૂકીને જોજો. કોંગ્રેસની સરકારે હંમેશા એ કામ કર્યું કે કોઈ ખેત મજદૂર હોય ને તો એ ખેડૂત બને. સાંખણીમાં જમીન મળતી હતી ને. હવે તો 1 રૂપિયા ટોકનમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં મોટા ઉદ્યોગપતિને મળે, આપણને કોઈ માલધારીને, કોઈ ગરીબને, કોઈ દલિતને, કોઈ આદિવાસીને, ખેત મજદૂરને આ જમીન મળતી નથી. આપ સૌને વિનંતી છે કે બનાસનો અવાજ બનાસની બેન કેની બેન ઉઠાવશે એના પંજાના નિશાન પર મત આપો. અહંકારને તોડવાનું કામ કરજો. આપે જે શરૂઆત કરી છે એની અસર એક સારા રાજકારણની આખા ગુજરાતમાં પેદા થઈ છે. એ માટે પણ આપનો આભાર માનું છું. કોંગ્રેસ પાર્ટીના તમામ એકાઉન્ટ બંધ કરી દીધા, સીલ કરી દીધા. આપણા પાસે થોડા ઘણા રૂપિયા હતા તો એ ખાલસા કરી દીધા. અને એમ હતું કે ભાજપ વાળાને કે પૈસા વગર કોંગ્રેસ કેમ ચૂંટણી લડશે, તો એને કહું છું કે આ બેઠો છે જનતા જનાર્દન, એના ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારના ઇલેક્ટોરલ બોન્ડથી 82 અબજ 52 કરોડ ભેગા કર્યા છે. કેટલા? 82 અબજ 52 કરોડ. અને બીજી તરફ આપણા એકાઉન્ટ બંધ કર્યા છે, પણ આ મતદાતાઓના દિલને કોઈ બંધ નહીં કરી શકે. ઘણા બધા પ્રશ્નો છે અહીંના, પણ સમયની મર્યાદા છે. ફરી પાછા ચૂંટણી દરમિયાન આવશું ત્યારે વાતો કરશું આપની સાથે. આપ સૌનો પ્રેમ છે, આપ સૌની લાગણી છે. મને આ બહુ મોટો ફૂલહાર પહેરાયો. એ ફૂલહારની એક એક પાંખડી આપ સૌને સમર્પિત કરીને આપનું સ્વાગત કરી, આપનો આભાર માની, આપ સૌને શુભેચ્છા પાઠવીને વિરમું છું. છેલ્લે એક વસ્તુ બોલાવીશ, જરા જોરથી બોલજો. બનાસની બેન, બનાસની બેન, બનાસની બેન. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.